વ્યાખ્યા તો વિકલનની વ્યાખ્યા શું હતી તો વિકલનની વ્યાખ્યા લખતા હતા f dash x equals to limit h tends to 0 f of x plus h minus fx upon h. આ થઈ આપણી વિકલનની વ્યાખ્યા. શું હતી વિકલનની વ્યાખ્યા બેટા? f dash x equals to h tends to 0 f of x plus h minus fx upon h. બીજી વ્યાખ્યા પર કંઈક લખાવી હતી f dash x equals to limit t tends to x at t minus fx upon t minus x. f dash x equals to limit t tends to x at t minus fx upon t minus x. આ બે વ્યાખ્યાઓ હતી. ઓકે શ્યોર કર્યું તો ગઈ હા કે ના? ઓકે સ્ટાર્ટ કરીએ વિકલનના નિયમો જેનો ઉપયોગ કરી આપણે સમ્સ કરવાના છે. બધું તમને લખેલું છે, સમ્સ કરી રહ્યા છે તે અનિચ્છનીય. તો પહેલા તો વિકલનના નિયમો. તો વિકલનના નિયમમાં આ બધું લખી આપણે વિધેય અને સામેનું વિકલન. આ છે વિધેય, આ એનું વિકલન. વિધેયને લખું y તો વિકલનને શું લખાય બેટા? dy by dx માં છેદમાં d ની જોડે જે છે તે છે તારો ચલ. તેને શું કહેવાય? ચલ. એના વગર બાકી બધા અચલ. આ વિકલન કર્યું કોને સાપેક્ષ વિકલન કર્યું કહેવાય? તો x ને સાપેક્ષ. કોને સાપેક્ષ? x ને સાપેક્ષ વિકલન કર્યું કહેવાય. ઓકે જે ચલના માટે વિકલન કરીએ તેના સાપેક્ષ વિકલન કર્યું તેવું કહેવાય. એટલે આ કોની સાપેક્ષ વિકલન છે? x ને સાપેક્ષ વિકલન છે તેવું કહી શકાય. So let's start with the formula. Number 1, the first one, c. c ને શું કહે બેટા? અચળ. અચળનું વિકલન 0. બોલો અચળનું વિકલન 0. x નું વિકલન 1. x નું વિકલન 1. x raised to n નું વિકલન ઘાત આગળ એકાદ ઓછી. ઘાત આગળ એકાદ ઓછી એટલે n x raised to n minus 1. As for example, મારી જોડે x cube છે તો આનું વિકલન શું થાય? ઘાત આગળ એકાદ ઓછી એટલે એને લખાય 3x square. શું લખાય બેટા? 3x square. નેક્સ્ટ આવે e raised to x. e raised to x નું વિકલન a raised to x નું વિકલન a raised to x log a. શું લખીશું બેટા? a raised to x નું વિકલન a raised to x log a. નેક્સ્ટ ફરી વિધેય અને તેનું વિકલન. વિધેય અને તેનું વિકલન. લાસ્ટ ફરી એક વખત બોલી કાઢીએ આટલું. અચળનું વિકલન 0. x નું વિકલન 1. x raised to n નું વિકલન ઘાત આગળ એકાદ ઓછી. e raised to x નું વિકલન e raised to x. a raised to x નું વિકલન a raised to x log a. The next is log x. log x નું વિકલન 1 by x. બોલો log x નું વિકલન 1 by x. log x નું વિકલન 1 by x. 1 by x નું વિકલન minus 1 by x. 1 by x નું વિકલન minus 1 by x square. root x નું વિકલન 1 by 2 root x. root x નું વિકલન 1 by 2 root x. આ તે આપણી વિકલનની રેગ્યુલર ફોર્મ્યુલા. બીજી બે ફોર્મ્યુલા કે જેમાં ગુણાકારનો નિયમ અને ભાગાકારનો નિયમ છે અને પણ જોડે આપણે લઈ લઈએ. તો નંબર 1 ગુણાકારનો નિયમ. ગુણાકારનો નિયમ d by dx of u into v. પહેલું વિધેય અને u કહીશ, બીજા વિધેયને v કહીશ. u એટલે
અંશ વિને કહીશું છેદ તો ભાગાકારનો નિયમ ચાલુ થાય છેદથી ક્યાંથી ચાલુ થાય તો ફોર્મ્યુલા કંઈક આવી હતી છેદ n નો n ઇન્ટુ અંશનું વિકલન માઈનસ અંશ n નો n ઇન્ટુ છેદનું વિકલન બાય છેદનો સ્ક્વેર ફરી એકવાર શું બોલ્યા બેટા છેદ n નો n ઇન્ટુ અંશનું વિકલન માઈનસ અંશ n નો n ઇન્ટુ છેદનું વિકલન બાય છેદનો સ્ક્વેર અહીંયા આગળથી વિકલનના કાર્ય નિયમો કયા નિયમો બેટા કાર્ય નિયમો શરૂ થયા એવું કહી શકાય ટોટલ 4 કાર્ય નિયમો હતા છેલ્લા બે આ છે ગુણાકારનો નિયમ ભાગાકારનો નિયમ ગુણાકારનો નિયમ શું કહે છે શું બોલ્યા બોલો તો ફરી એકવાર પહેલું વિધેય m નું n બીજાનું વિકલન પ્લસ બીજું વિધેય m નું n પહેલાનું વિકલન આ થયો ગુણાકારનો નિયમ ભાગાકારનો નિયમ શું કહે છે બેટા ભાગાકારના નિયમમાં ક્યાંથી ચાલુ કરવાનું છેદથી ક્યાંથી ચાલુ કરવાનું છેદથી તો શું કહે છે બોલો તો છેદ m નો n ઇન્ટુ અંશનું વિકલન માઈનસ અંશ m નો n ઇન્ટુ છેદનું વિકલન બાય છેદનો સ્ક્વેર તો કાર્ય નિયમમાં પહેલો નિયમ એક આવો હતો નંબર 1 d by dx of fx plus or minus gx d by dx of fx plus or minus gx plus or minus ને શું કહેવાય સરવાળો બાદબાકી plus or minus ને શું કહેવાય સરવાળો બાદબાકી તો વિકલન સરવાળા બાદબાકી પર છૂટું પડે શું બોલ્યા બેટા વિકલન સરવાળા બાદબાકી પર છૂટું પડે એટલે કે d by dx of fx plus or minus gx હોય તો પહેલા fx નું વિકલન અને પછી કોનું વિકલન gx નું વિકલન કરી શકાય નંબર 2 સેકન્ડ નંબર d by dx of kfx d by dx of kfx equals to k into d by dx of fx k કેવો બેટા અચળ વેરી ગુડ k કેવો કેમ અચળ અચળ કેમ આમાં d ની જોડે શું છે બેટા x x વગરનું બાકી બધું કેવું થાય અચળ તો આવું કંઈક બોલતા હતા અચળ સંખ્યા વિકલનમાં વિકલનની આગળ આવી જાય શું બોલ્યા બેટા અચળ સંખ્યા વિકલનમાં વિકલનની આગળ આવી જાય લાસ્ટ ટાઈમ શું બોલ્યા અચળ સંખ્યા વિકલનમાં વિકલનની આગળ આવી જાય ઇઝ ઓકે શ્યોર આ 3 પેજીસ આપણે દેખ્યા શું હતા ફરી એક વખત દેખી લઈએ પહેલું હતું આ વિકલનની વ્યાખ્યા એના પછી વિકલનના સૂત્રો અને તેના કાર્ય નિયમો ઇઝ ઓકે શ્યોર ઓકે પેલાને લખવાનું બાકી છે આ લખ્યું ના હોય કોઈ